અમદાવાદના પાલડી 4 રસ્તા પાસે આવેલી ફાલ્કન ટ્રાવેલ્સની ઓફિસ બહાર પાર્સલમાં બ્લાસ્ટની ઘટના બની। પાર્સલમાં આવેલા સિલિકોન સ્પ્રેમાં બ્લાસ્ટ થયો હતો। સિલિકોન સ્પ્રે તડકામાં રાખ્યો હોવાથી બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયરની ટીમે ઘટનાસ્થળ પર તપાસ શરૂ કરી હતી। સ્પ્રેમાં થયેલા બ્લાસ્ટની તીવ્રતા વધુ હોવાથી આ ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા। પોલીસે પાર્સલ ક્યાંથી આવ્યા અને કોણે મોકલ્યા તેની માહિતી મંગાવી કાર્યવાહી હાથ ધરી છે। ફાલ્કન કાર્ગોની બેદરકારી આવશે તો પોલીસ તેની સામે કાર્યવાહી કરશે। અમદાવાદના પાલડી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટની ઘટના બની છે। જે ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ અને બીડીડીએસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। આપણી સાથે ઝોન 7 ડીસીપી શિવમ વર્મા સાહેબ છે। સર, આ બ્લાસ્ટની ઘટના બની છે, પ્રાથમિક માહિતી શું સામે આવી રહી છે? પ્રાથમિક દૃષ્ટિએ એક પાર્સલ હતા, અહીંયા આવેલા હતા અને એમાં એક સિલિકોન સ્પ્રે છે જો ઇક્વિપમેન્ટમાં એન્ટી સ્ટિક ફિલ્મ તરીકે યુઝ થઈ છે અને એમાં હાઈલી ફ્લેમેબલ છે। એ તડકામાં રાખેલા હતા, એની રીતે 2 થી 3 કેનમાં પ્રાથમિક દૃષ્ટિએ બ્લાસ્ટ થયા છે। તેમ છતાં અહીંયા બીડીડીએસ અને પોલીસની ટીમો તૈનાત છે। કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળશે તો એમાં કાર્યવાહી થશે। સર, પાર્સલ ક્યાંથી આવ્યા હતા, ક્યાં જવાના હતા, એ વિશે કોઈ માહિતી મળી છે? અત્યારે જાણવાજોગ દાખલ થશે, તે પછી એમાં ક્યાંથી આવેલા હતા અને કઈ જગ્યાએ જાવી રહ્યા હતા એ રીતે તપાસ કરીશું। સર, આ પાર્સલો છે અહીંયા આવ્યા છે, તો ભૂતકાળમાં આવ્યા પાર્સલો આવી ચૂક્યા છે કે નહીં? હવે આવવાના હશે તો શું કાર્યવાહી અને શું તકેદારી રાખવાની જરૂર લાગે છે? એક જો કોઈ હાઈલી ફ્લેમેબલ પાર્સલ હોય છે એને ઉપર પ્રોપર પ્રિકોશન્સ રાખીને એને ટ્રાન્સપોર્ટેશન અને જો સ્ટોરેજ છે એ જો એજન્સી છે એ કરે છે, એ મારી રિક્વેસ્ટ છે। સરજી, આ ઘટના જે બની છે એમાં કોઈ નુકસાન પ્રાથમિક માહિતી સામે મળી? ના, કોઈ પણ નુકસાન નથી અત્યાર સુધી। તેમ છતાં બધી ટીમો અહીંયા હાજર છે અને વધુ રીતે તપાસ કરશે। જે પ્રકારે અધિકારીએ જણાવ્યું કે હાલની સ્થિતિએ કોઈ નુકસાન થયું નથી, પરંતુ આ પ્રકારે જે કેમિકલ છે તેના કારણે આ બ્લાસ્ટ થયું હોય ત્યારે હવે તપાસમાં શું હકીકતો સામે આવે છે તે જોવાનું રહ્યું। કેમેરા પર્સન જનક ચૌધરી સાથે ભાવેશ રાજપૂત, TV 13, અમદાવાદ। અમદાવાદ શહેરના પાલડી 4 રસ્તા પાસે આવેલી ટ્રાવેલ્સની ઓફિસની બહાર પાર્સલમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે। અચાનક જ બ્લાસ્ટ થતાં આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ જગ્યા ઉપર જે પાર્સલો એકત્ર કરીને મૂકવામાં આવ્યા હતા અને તેમાં બ્લાસ્ટ થતાની સાથે જ પોલીસ અને એજન્સીઓને જાણ કરવામાં આવી હતી અને જેના કારણે ફાયરની ટીમ, બીડીડીએસની ટીમ અને તપાસ એજન્સીઓ સ્થળ ઉપર પહોંચી હતી। પ્રાથમિક તપાસમાં પાર્સલની અંદર કોઈ પ્રકારનું કેમિકલ હોય અને જેના કારણે આ બ્લાસ્ટ થયો હોવાની હકીકત સામે આવી છે। જો કે આ ખરેખર કયા સંજોગોમાં સમગ્ર બ્લાસ્ટ થયો છે અને પાર્સલમાં કયું એવું કેમિકલ હતું, કેટલા સમયથી અહીંયા હતું અને ક્યાંથી આવ્યું હતું, ક્યાં જવાનું હતું, આ તમામ પાસાઓને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે અને એજન્સીઓની મદદ લેવામાં આવી છે। આ ઘટનામાં કોઈ જાનમાલનું નુકસાન થયું નથી, પરંતુ પાર્સલ જે પ્રકારે આ ગરમીમાં રાખવામાં આવ્યા હોય અને ગરમીના કારણે આ બ્લાસ્ટ થયું હોય તેવું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। હવે એજન્સીઓની તપાસ બાદ શું હકીકતો સામે આવે છે તે આવનાર સમયમાં ખબર પડશે, પરંતુ આ ઘટના બનતાની સાથે જ આસપાસના લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો। કેમેરા પર્સન જનક ચૌધરી સાથે ભાવેશ રાજપૂત, TV 13, અમદાવાદ।